નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ફટાફટ ખબરો સાથે હું ફાલ્ગુની। સૌથી પહેલા વાત કરીશું એક મહત્વના સમાચાર જે અમદાવાદથી મળી રહ્યા છે। તો અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ દંડની કામગીરી દરમિયાન ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે। વસ્ત્રાલ વિસ્તારમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ થયું છે। માસ્કની કામગીરી સમયે યુવાને વિડીયો ઉતારતા પોલીસ સાથે તેનું ઘર્ષણ થયું। યુવાને વિડીયો ઉતારતા પોલીસે તેની સામે કાર્યવાહી પણ કરી છે। પોલીસે માસ્ક પહેર્યું હોવાનો વિડીયો ઉતારતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે અને આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જે બાદ ઘર્ષણ આખા રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ દંડની કામગીરી કરવામાં આવી રહી છે, જે દરમિયાન અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે। માસ્ક મામલે અહીં ઘર્ષણ થતું જોવા મળી રહ્યું છે। તમારા જ ઉતારું બેન, માસ્ક પહેર્યું છે તમે? ખુલ્લું જ છે, આમાં દેખાય વિડીયો। તમે શું જોવો છો અહીંયા પબ્લિક? તમે હું કેમ બેસું? કેમ બેસું? વિડીયો ઉતારતો શું છે? વિડીયો ઉતારતો તો ભાઈ, શું વાત ગુનો છે? વિડીયો ઉતારતો તો હા ફરી ઉતાર છે ભાઈ, કાઢેલું છે એમને છે કાઢેલું હોય જ નહીં તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં માસ્કની કામગીરી દરમિયાન ઘર્ષણ થયું છે। મહિલા પોલીસ કર્મચારીએ માસ્ક જે છે નાકથી થોડું નીચે પહેર્યું હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે બાદ યુવાને તેનો વિડીયો લેતા ઘર્ષણ થયું। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય રંજન ફોનલાઈનથી જોડાઈ ગયા છે। ઉદય, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી માસ્કના દંડની કામગીરી દરમિયાનનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, શું છે તેની વધુ વિગતો? ફાલ્ગુની, જો વાત કરવામાં તો કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર અને સોશિયલ મીડિયા પર અનેક વખત વાયરલ થયું છે કે માસ્ક એ જ અત્યારે વેક્સિન છે અને લોકોએ માસ્ક જે છે ફરજિયાત પહેરવું। આને લઈને રાજ્ય સરકારે પોલીસને જણાવ્યું છે કે કડક હાથે કામગીરી લેવી, દંડ જે છે વસૂલવો અને જે લોકો માસ્ક ન પહેર્યા હોય તેને લઈને દંડ આપવામાં આવે। ત્યારે થોડા દિવસો પહેલાની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પણ એક પતિ પત્ની જે છે રાતના સમયે બહાર નીકળ્યા હતા, એ સમય દરમિયાન પોલીસે ઉભા રાખ્યા છે, પત્નીએ માસ્ક ન પહેર્યો હતો તો આખો મામલો જે વિચક્યો હતો, જેની અંદર પતિએ પત્નીને થપ્પડ મારી દીધી હતી પોલીસની સામે। એટલે ક્યાંક ને ક્યાંક ઘર્ષણના મામલાઓ જે સામે આવતા જ હોય છે। સુરતની જે વાત કરવામાં આવે તો સુરતમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો। અને અત્યારની જે વાત કરીએ આપણે, આ વિડીયો જે જોઈ રહ્યા છીએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો છે, જ્યાં મહિલા પોલીસ કર્મચારીએ માસ્ક નથી પહેર્યો, પણ સામે જે વિડીયો ઉતારનાર છે એને પણ ઉભા રાખવામાં આવે છે અને તેને પણ માસ્ક નહોતો પહેર્યો। એટલે આખું જે વાત જે છે એ ક્યાંક ને ક્યાંક માસ્ક પહેરવા કે ન પહેરવા બાબતની છે। તો એને લઈને આખો મામલો ઘર્ષણમાં આવ્યો હતો વસ્ત્રાલ વિસ્તારની અંદર। રામોલ પોલીસે પોલીસની રૂકાવટ બદલ આ લોકો સામે ગુનો પણ નોંધ્યો છે। તો સવાલ આખરે એ થઈ ગયો છે કે જો માસ્ક પહેરવો ફરજિયાત છે ત્યારે તો પહેરવો ફાયદાકારક છે, તો દરેક લોકોએ જે છે માસ્ક પહેરવો જોઈએ। જી ઉદય, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો આ વિડીયો માસ્ક ન પહેરવા બાબતે ઘર્ષણ થયું પોલીસ અને સ્થાનિકો વચ્ચે।